નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો। આજે અમે તમને 30 બાબતો એવી જણાવી રહ્યા છીએ જેનાથી તમે 100 વર્ષથી પણ વધારેનું આયુષ્ય મેળવી શકો છો। તો મિત્રો વિડીયોના અંત સુધી નિહાળતા જરૂર રહેજો। જૂના સમયમાં અનુસરતા આપણા પૂર્વજોના આ ઉપાયો અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ। તો દરેક ભાઈઓ તથા બહેનોએ આ વિડીયોને અંત સુધી નિહાળવો। આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી થશે, તેથી આ વિડીયોને અંત સુધી નિહાળતા જરૂર રહેજો। અને મિત્રો, આ માહિતીને આપ આપના મિત્રો તથા પરિવાર સગા સંબંધીઓને પણ શેર કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં। નંબર 1, ભેંસના દૂધમાં ખજૂર મેળવીને પીવાથી શરીરની ઊંચાઈ તેમજ શ્વાસ જળવાઈ રહે છે। ત્યારબાદ નંબર 2, પાણી પીધા પછી હંમેશા પેશાબ લાગે ત્યારે વિલંબ કર્યા વગર સમયસર પેશાબ કરતા રહેવું, કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહેશે તથા કિડનીને લગતા રોગો થતા નથી। નંબર 3, દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો। મિત્રો, દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો પણ થતા નથી। નંબર 4, 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાઈ આવતી નથી। નંબર 5, જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધિત રોગો થતા નથી। કાકડી માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે। નંબર 6, ઈસબગુલની છાલને દૂધ સાથે પીવાથી હૃદયને શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો પણ દૂર થાય છે। નંબર 7, વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે। પાચન શક્તિશાળી કરવા માટે અઠવાડિયામાં 1 વાર શેરડીનો રસ જરૂરથી પીવો જોઈએ। નંબર 9, શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તેમજ ગરમી પણ ઓછી થાય છે। નંબર 10, ગુલાબના અર્કમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે તેમજ ચહેરા પર કરચલીઓ જલ્દી થતી નથી। નંબર 11, બીટરૂટ ખાવાથી શરીરમાં જૂની ઉધરસ દૂર થાય છે। નંબર 12, શ્વાસનળીમાં જામેલો કફ અને ઉધરસ જામફળને તાપ ઉપર શેકીને ખાવાથી તમને દેવી ઉધરસ અને શ્વાસનળીનો કફ રામબાણ ઉપાય તરીકે નાશ પામે છે। નંબર 13, છાંયડામાં સૂકવેલો કારેલાનો પાવડર રોજ 1 ચમચી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત થાય છે। નંબર 14, જે વ્યક્તિ રોજ સવારે 1 ટમેટું ખાય છે તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી। નંબર 15, ક્યારે પણ કાજુ કે ખજૂર ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તે નુકસાનકારક છે। નંબર 16, જ્યારે પણ કેળા ખાધા પછી તરત જ ક્યારે પણ પાણી ન પીવું જોઈએ, તે પેટમાં પાર ઉત્પન્ન કરે છે અને પાચન ક્રિયાને નબળી પાડે છે। નંબર 17, ઉનાળાના સમયમાં રાત્રે દૂધ ન પીવું જોઈએ, જે વાયુ ઉત્પન્ન કરે છે અને પેટની સમસ્યા પણ ઉત્પન્ન કરે છે। નંબર 18, રોજ લીંબુનું પાણી પીવાથી પેટ કાબૂમાં આવે છે તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે। નંબર 19, રોજ સવારે ઉઠીને કમસે કમ 1 અથવા તો 2 કિલોમીટર ચાલવું જોઈએ, તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે। નંબર 20, જે લોકોનું શરીર વજન ઓછું કરવા માગતા હોય તો તેને બપોરે જમીને તરત સૂવાની આદત દૂર કરવી જોઈએ। નંબર 21, જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે। નંબર 22,
સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે. શાસ્ત્રોમાં મીઠાને સફેદ ઝેર નામ આપવામાં આવ્યું છે. નંબર 23. લાંબા સ્વાસ્થ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત રાખવો. જેમ કે સૂવાનું, વોશરૂમ જવાનું તેમજ ઉઠવાનો સમય દિનચર્યાનો સમય નિશ્ચિત રાખનાર લોકોમાં કબજિયાતની બીમારી રહેતી નથી. નંબર 24. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમના નિયમિત રીતે ફ્રૂટ તેમજ પાણીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. નંબર 25. લાંબા આયુષ્ય માટે તીખી અને તળેલી વસ્તુથી દૂર રહો. આવું કરવાથી હૃદયને લગતી બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરશે નહીં. નંબર 26. રોજ અડધો કલાક અથવા તો કલાક નિયમિત રીતે કસરત કરો. આવું કરવાથી તમારા શરીરમાં ઉર્જા જળવાઈ રહેશે તેમજ સામાન્ય રોગો દૂર થશે. નંબર 27. તમે ભલે ગમે તેટલા ટેન્શનમાં હોય પણ મૂડની હંમેશા સારું રાખો. ચહેરો હંમેશા હસતો રાખો. હસતા લોકો ખૂબ લાંબુ આયુષ્ય જીવે છે. નંબર 28. બિનજરૂરી વેચાણથી દૂર રહો. આપ વ્યસન કરતા હોય તો ધીરે ધીરે કે વ્યસનમાંથી બહાર આવવાની કોશિશ કરો. નંબર 29. બિનજરૂરી ક્રોધ કરવાનું. ક્રોધ કરનાર વ્યક્તિનું શરીર પોતાને જ ખાઈ જાય છે. રોજ સવારે ઉઠીને અથવા તો આખા દિવસમાં એકવાર તમે જે પણ ભગવાનને માનો છો તેનું નામ લો. આવું કરવાથી આપના ભવિષ્યમાં આવનારી તમામ સમસ્યા દૂર થશે તેમજ પોઝિટિવ ઉર્જાનું તમારા શરીરમાં જળવાઈ રહેશે. મિત્રો, આ સિવાય આપણી પાસે કોઈ ઉપાય હોય તો ખાસ કમેન્ટ બોક્સમાં લખવા વિનંતી, જેથી બીજા લોકો પણ આપની કોમેન્ટ વાંચશે તો તે પણ ઉપાયને અનુસરી શકશે. તો ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવા વિનંતી. અને આપને આ વિડીયો કયા ગામથી નિહાળી રહ્યા છો તે પણ લખવા વિનંતી છે. જો આપણે જણાવેલા ઉપાય અમને ગમશે તો આવતા વિડીયોમાં અમે આપના ઉપાયોને જરૂરથી અમારા એપિસોડમાં ઉલ્લેખ કરીશું. મિત્રો, આ વિડીયોને આપના સગા સંબંધીઓ તેમજ મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું કોઈ એક નવા વિડીયો સાથે. નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને લાઇક કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલ નોટિફિકેશન બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી દેવા વિનંતી, જેથી કરીને દરેક વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.